આપણે ઉદાહરણ 2 1 અને ઉદાહરણ 2 જોયા। હવે આપણે અત્યારે ઉદાહરણ 3 જોશું। તો આ જે ઉદાહરણ 3 જે છે, ઉદાહરણ 3 1 2 3 જોયા એટલે ઉદાહરણ 4 આવ્યું। એ જે ઉદાહરણ 4 છે તે મોસ્ટ આઈએમપી છે, બરાબર। ઉદાહરણ 4 ચોથું ઉદાહરણ તો જોઈએ તો બે વિદ્યુતભારો વચ્ચે સ્થિત વિદ્યુત બળ માટે કુલોમ્બનો નિયમ અને બે સ્થિર બિંદુ બળો વચ્ચે ગુરુત્વ બળ માટે ન્યૂટનનો નિયમ, આ બેનો આધાર વિદ્યુતભાર વચ્ચેના અંતરના વ્યસ્ત વર્ગ પર છે। બે બળ આપ્યા, પહેલું બળ આપ્યું આપણને કુલોમ્બનું બળ, બરાબર, કુલોમ્બનું બળ, અને બીજું જે બળ આપ્યું આપણને તે આપ્યું ગુરુત્વાકર્ષી બળ। બે બળ આપ્યા, એક કુલોમ્બનું બળ અને એક ગુરુત્વાકર્ષી બળ। તો પહેલા માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોન અને બીજું બે પ્રોટોન વચ્ચે લાગતા બળોના માનના ગુણોત્તર પરથી તેની પ્રબળતાની સરખામણી કરો। એટલે આ જે બે બળ છે તે બળોના માનનો શું કરવાનો, ગુણોત્તર કરવાનો। એટલે બે બળ છે, બરાબર, એ બળોનો આપણે શું કરવાનો, ગુણોત્તર કરવાનો। એટલે પહેલા એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન માટે અને ત્યારબાદ આપણે શોધવાનું બે પ્રોટોન માટે એનો ગુણોત્તર શોધવાનો, બરાબર। તો પહેલા આપણે એ શોધીએ તો બે બળોના માનનો ગુણોત્તર, એટલે કે પહેલું બળ આપ્યું આપણને કુલમ્બ બળ એટલે F Q, બરાબર, અને બીજું જે બળ આપ્યું F G, એ બળોના માનનો ગુણોત્તર આપણે શોધવાનો, બરાબર છે। એટલે પહેલા બે, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન માટે અને ત્યારબાદ બે પ્રોટોન માટે શોધવાનું। તો આપણે પહેલા Fq અને Fg એટલે કે કુલમ્બનો બળ અને ગુરુત્વાકર્ષી બળ એ બેનો પહેલા આપણને સૂત્ર આવડવા જોઈએ। તો આપણને સૂત્ર ખબર છે, કુલમ્બનો બળ F - K Q1 Q2 ના છેદમાં R², બરાબર છે। હવે બે આપણને આપેલા છે, બરાબર, બે વિદ્યુતભાર આપેલા છે, બે બિંદુવત વિદ્યુતભારો વચ્ચે, એટલે કે આપણને બે વિદ્યુતભાર આપેલા છે, બરાબર, એટલે Q1 અને Q2। માઈનસ જે છે તે એ સૂચવે કે આ જે બળ છે તે આકર્ષણ પ્રકારનું બળ છે, એટલે કે એ બે વચ્ચે શું લાગે છે, આકર્ષણ લાગે। હવે Q આગળ પણ મેં તમને કીધું Q1 Q2 એની જગ્યાએ આપણે Q ની જગ્યાએ આપણે શું લઈ શકીએ, E લઈ શકાય, એટલે કે -K E² R², બરાબર। આ આપણા કુલમ્બના નિયમનું સૂત્ર। Q વિદ્યુતભાર ની જગ્યાએ આપણે +E અને -E લઈ શકીએ, બરાબર છે। હવે એવી જ રીતે સેમ G એટલે કે ગુરુત્વ બળ માટેનું સૂત્ર -G m1 m2 ના છેદમાં R², આ આપણું સૂત્ર છે, બરાબર। 11મા ધોરણમાં ગુરુત્વાકર્ષણ ચેપ્ટર હતું તેમાં આવતું હતું કે G m1 m2 ના છેદમાં R², આપણે બે લેવાનું, એટલે G એક પ્રોટોન માટે અને એક ઇલેક્ટ્રોન, me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન અને mp એટલે માસ ઓફ પ્રોટોન ના છેદમાં R², આ જે છે તે Fg, બરાબર। તો આ બે સૂત્ર આપણે આવ્યા Fq અને Fg। હવે આપણે શોધવાનું છે એ બેનો શું લેવાનો, ગુણોત્તર લેવાનો। તો એ બેનો આપણે ગુણોત્તર લઈ લઈએ, એટલે કે Fq Fg, બરાબર, સૂત્ર આપણું -K E² R², બરાબર છે। ને Fg નું સૂત્ર G me mp ના છેદમાં R², બરાબર, આ આપણું સૂત્ર થાય। તો જોઈએ R² એટલે -K E², આ R² છેદનો છેદ અંશમાં જાય એટલે R² ના છેદમાં -G me mp, ને આ જે R² છે તે નીચે આવે એટલે કે R², તો R² કેન્સલ થઈ જાય અને માઈનસ માઈનસ પણ કેન્સલ થઈ જાય, તો બાકી શું રહે, K E² ના છેદમાં G me mp, બરાબર। હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો આપણને ખબર છે K ની કિંમત 9 × 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર ના છેદમાં કુલમ્બ સ્ક્વેર,
બરાબર છે. ત્યાર પછી E ની કિંમત પણ ખબર છે 1.6 * 10⁻⁹ કુલમ. ત્યાર પછી G ની કિંમત તમને 11મા ધોરણમાં આવતી હતી 6.67 * 10⁻11 બરાબર. Me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન એટલે 9.11 * 10⁻31 kg. બધી કિંમત તમારે યાદ રાખવી પડશે જો આપેલી ન્યુ હોય તો. અને MP ની કિંમત 1.67 * 10⁻27 kg. આ બધી કિંમત છે k ની ને બધી. બરાબર. એટલે આ બધી કિંમત આપણે આમાં મૂકવાની. તો FQ ના છેદમાં FG શું મળે? કિંમત મૂકીએ તો k ની કિંમત 9 * 10⁹9. ત્યાર પછી E એટલે કે 1.6 * 10⁻19 નો વર્ગ. ત્યાર પછી G ની કિંમત 6.67 * 10⁻11. Me એટલે માસ ઓફ ઇલેક્ટ્રોન 9.11 * 10⁻31 અને MP the mass of proton 1.67 * 10⁻27. બરાબર. આટલી વસ્તુ થાય તો એની તમે કેલ્ક્યુલેશન કરો તો આનો જે જવાબ છે તે તમારો આવે છે 0.227 * 10⁻40 આવે. બરાબર. 0.227 * 10⁻40 એટલા ઘાતાંક આવે છે તમારો. બરાબર. એટલે એ બેનો ગુણોત્તર એટલે કે તમારો થાય 2.27 * 10⁻, એક સ્ટેપ જમણી બાજુ જાઓ. બરાબર. તો જમણી બાજુ માઈનસ એટલે કે 39. આ આવ્યું એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન માટે. હવે આપણે શોધવાનું છે બે પ્રોટોન માટે. તો એનો સેમ ગુણોત્તર લઈએ આપણે. બરાબર. તો બીજું તો FQ ના છેદમાં FG સેમ. અહીંયા ખાલી Me ની જગ્યાએ MP ની જગ્યાએ શું આવે? બે પ્રોટોન માટે શોધવાનું એટલે MP આવે. એટલે Ke² ના છેદમાં G MP કિંમત સેમ આવે. MP ની જગ્યાએ અહીંયા જે તમારો આવશે 1.67 * 10⁻27 એનો અહીંયા ખાલી વર્ગ કરી દેવાનો. બરાબર. એટલે 9 * 10⁻9 આની જગ્યાએ 1.6 * 10⁻19 નો વર્ગ. G ની કિંમત 6.67 * 10⁻31 અને MP ની જગ્યાએ 1.67 * 10⁻27 નો વર્ગ. એ તમારું આવશે બે પ્રોટોન માટે એ બેનો ગુણોત્તર આવી ગયો. બરાબર. ત્યાર પછી શું શોધવાનું છે તમારે? ઇલેક્ટ્રોન અને પ્રોટોન 1 એંગસ્ટ્રોમ દૂર હોય એટલે કે એ બે વચ્ચેનો અંતર આવ્યું. આમાં તમારો જવાબ આવી જશે. બરાબર. હવે આ રાખ્યું 1 એંગસ્ટ્રોમ. હવે આપણને ખબર છે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻10 મીટર થાય. બરાબર. 1 એંગસ્ટ્રોમ દૂર હોય ત્યારે તેના પર આકર્ષણ બળથી ઉદ્ભવતા પ્રોટોન અને ઇલેક્ટ્રોનના પ્રવેગ શોધવાનો છે. પ્રોટોનનો પ્રવેગ AE અને ઇલેક્ટ્રોનનો પ્રવેગ AE અને પ્રોટોનનો પ્રવેગ AP. આ બે વસ્તુ શોધવાનું છે. પ્રવેગ શોધવાના તો આપણને સૂત્ર ખબર છે F = ma. બરાબર. તો F પહેલા આપણે ઇલેક્ટ્રોન માટે શોધીએ. બરાબર. તો Fe F તો સેમ જ આવશે MEAE. બરાબર. અને પ્રોટોન માટે શોધીએ તો NPAP. બરાબર. પણ આપણી પાસે F નથી તો પહેલા શું શોધવું પડે? F શોધવું પડે. તો પહેલા F શોધીએ. તો F શોધવા માટે આપણે સૂત્ર F = Ke²/r² સૂત્ર. K ની કિંમત 9 * 10⁹. E ની કિંમત આવે 1.6 * 10⁻19 નો વર્ગ.
ને r સ્ક્વેર r આપણને આપ્યું 10 ની -10 ને એનો વર્ગ બરાબર એટલે આ તો તમે કરો 9 ગુણ્યા 1.6 ગુણ્યા 1.6 ભાગ્યા 10 ની -10 ગુણ્યા 2 એટલે ભાગ્યા 10 ની -20 થશે ઘાતાંક અને આમાં 19 દુ 38 એટલે 10 ની -38 થશે બરાબર આમાં તમારે ગુણાકાર કરવાનો આવે ઘાતાંક હોય તો એનો ગુણાકાર થાય એટલે 19 ગુણ્યા 2 અને આમાં -10 ગુણ્યા 2 એટલે -20 થાય બરાબર એટલે તમારો જે બળ છે તેનો જવાબ આવશે તમારું 2.3 into 10 raised to minus 8 ન્યૂટન આવે 2.3 into 10 raised to minus 8 ન્યૂટન આપણું આવ્યું બળ આવ્યું બરાબર હવે આપણે પ્રવેગ શોધીએ તો સૂત્ર આપણને ખબર છે F is equal to ma me ae બરાબર તો ae ને સૂત્રને કરતા બનાવીએ એટલે F by me F આપણું કેટલું આવ્યું 2.3 into 10 raised to minus 8 એટલે 2.3 into 10 raised to minus 8 અને me એટલે mass of electron આપણને ખબર છે 9.11 into 10 raised to minus 31 kg એટલે એ આપણને શું આવશે ae બરાબર એટલે ઇલેક્ટ્રોનનો પ્રવેગ આવશે આપણો 2.5 into 10 raised to 22 2.5 into 10 raised to 22 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર આટલો માસ ઓફ ઇલેક્ટ્રોન આવશે અને એવી જ રીતે સેમ તમારે માસ ઓફ પ્રોટોન શોધવાનો તો mp F by mp એટલે f ની કિંમત મૂકવાની અને mp ની કિંમત મૂકવાની f ની કિંમત સેમ અને mp ની જે કિંમત છે તે આપણું 1.67 into 10 raised to minus 27 એટલે એની કિંમત મૂકો એટલે તમને શું મળે એનો પ્રવેગ મળી જાય બરાબર આ જે દાખલો છે મોસ્ટ આઈએમપી દાખલો છે કઈ કરવાનો નથી એકદમ ઈઝી દાખલો છે સૌપ્રથમ કુલંબ બળ અને ગુરુત્વાકર્ષી બળ આપ્યું તો એ બેનો તમારે ગુણોત્તર લઈ લેવાનો એ બેનો ગુણોત્તર લઈ લે તેનું સૂત્ર આવડવું જોઈએ તો -k q1 q2 ના છેદમાં r2 q1 q2 e થાય આપણને ખબર છે એટલે -ke2/r2 અને fg નું સૂત્ર -gm1 m2 ના છેદમાં r2 બરાબર એટલે એ બેનો આપણે ગુણોત્તર લઈએ એટલે r2 ઉડી જાય એટલે આપણને આ સૂત્ર મળે હવે તમારે આમાં જો કિંમત નહીં આપી હોય તો તમારે યાદ રાખવી પડે કે k ની કિંમત આટલી e ની આટલી me ની કેટલી mp ની કેટલી અને g ની કેટલી એ બધી તમે કિંમત મૂકો તો આપણને એક ઇલેક્ટ્રોન અને એક પ્રોટોન માટે મળે એવી જ રીતે સેમ બે પ્રોટોન માટે શોધવાનું તો તમારે અહીંયા સેમ mp લખવાનું બરાબર એટલે એનો જવાબ આવે ત્યાર પછી તમારે r is equal to 1 એંગસ્ટ્રોમ આપેલું છે આપણને ખબર છે 1 એંગસ્ટ્રોમ એટલે 10⁻⁻10 મીટર થાય તો એ લઈ લેવાનું તો આપણે પ્રવેગ ઇલેક્ટ્રોનનો પ્રવેગ અને પ્રોટોનનો પ્રવેગ શોધવાનો તો પ્રવેગ આપણને ખબર છે કયા સૂત્રમાં આવે F is equal to ma બરાબર પણ એ F એટલે કે બળ નથી આવ્યું તો આ બેમાંથી કોઈ પણ એકનું બળ શોધી કાઢવાનું કે g me mp ના છેદમાં r2 શોધો અથવા તો kq2/r2 એ સૂત્ર મૂકીને કરો બંને સેમ જ આવે બરાબર એટલે બળ આવે અને એ બળ પરથી સૂત્ર F is equal to ma ઇલેક્ટ્રોન માટે શોધે તો me ae એમાં ae ને સૂત્રનો કરતા બનાવી દેવાનો અને એવી જ રીતે સેમ mp ને સૂત્રનો કરતા બનાવો બરાબર અને ત્યાર પછી જે ઉદાહરણ છે આ ઉદાહરણ મોસ્ટ આઈએમપી ઉદાહરણ છે ધ્યાન રાખજો અને આ જે ઉદાહરણ છે આપણું બરાબર પાંચમું ઉદાહરણ તો પાંચમા ઉદાહરણમાં તમને એવું કીધું છે કે પહેલા સ્ટાર્ટિંગમાં a અને b બે ગોળા તમને આપ્યા છે બરાબર એ ગોળામાં તમારે સ્ટાર્ટિંગમાં તમને જે અંતર આપ્યું છે તે 10 સેન્ટીમીટર અંતર આપેલું પાંચમું ઉદાહરણ બરાબર તમને બે ગોળા આપેલા છે આ બે ગોળા છે
એ બે ગોળાનો વચ્ચેનું અંતર તમને ટોટલ 10 સેન્ટીમીટર આપેલો છે. આ બે વચ્ચેનું અંતર તમને 10 સેન્ટીમીટર. એના પર જે વિદ્યુતભાર છે, આ જે આપણો છે ગોળો A અને આ જે છે તે ગોળો B, તો એના પર ટોટલ 4 વિદ્યુતભાર છે ગોળા A પર, અને ગોળા B પર જે છે તે આપણને 2 વિદ્યુતભાર છે. બરાબર. હવે રકમમાં તમને એ પ્રમાણે કીધું છે કે આ બે જે ગોળા છે તો એ બેને બીજા બે ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે. બરાબર. એટલે A અને B ગોળા તો છે જ. આ આપણા A ને B ગોળા. હવે એ બે ગોળાને બીજા એના જેવા સેમ ગોળા C ને D, એટલે આ ગોળો C અને આ ગોળો D, એ બેને એકબીજા સાથે સંપર્કમાં લાવવામાં આવે. હવે સંપર્કમાં લાવવામાં આવે એટલે આના પરનો વિદ્યુતભાર કેવો થઈ જાય? અડધો થઈ જાય. બરાબર. એટલે આના પર 2 રહી અને આના પર 2 રહી, અને આ બે પેપર એક એક થઈ જાય. બરાબર. પહેલા કેટલા હતા? 10 સેન્ટીમીટર અંતરે મૂકેલા છે. બરાબર. હવે આ બે ગોળાને રકમમાં એવું કીધું છે કે આ બે ગોળાને એના જેવા જ સેમ ગોળા સાથે એને સંપર્કમાં લાવવામાં આવે. એટલે એના જેવા બે ગોળા સાથે સંપર્કમાં લાવવામાં આવે. બરાબર. તો એના પરનો જે વિદ્યુતભાર હોય તે કેવો થઈ જાય? વહેંચાઈ જાય. એટલે કે સ્ટાર્ટિંગમાં 4 હતો અને આના પર 2 હતો. આના પર 2 થઈ જાય, આના પર 2, એટલે ટોટલ 4, અને 2 હતો એટલે આના પર 1 1 થઈ જાય. બરાબર છે. હવે એ બે વચ્ચેનું અંતર આગળ રકમમાં એવું કીધું કે એ બે જે છે તે ગોળા વચ્ચેનું અંતર કેટલું કરવામાં આવે? અડધું કરવામાં આવે. એટલે સ્ટાર્ટિંગમાં આ બે વચ્ચેનું અંતર 10 હતું, તેની જગ્યાએ હવે કેટલું કરવામાં આવે? આ બે ગોળા 2. બરાબર. આ ગોળો A C, હવે એ બે વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે, એટલે કે 5 સેન્ટીમીટર કરવામાં આવે. તો આ જે ગોળો છે તો આના પર 1 અને આના પર 1, આ છે B અને આ છે D. તો આ બે વચ્ચેનું અંતર કેટલું થઈ ગયું? અડધું થઈ ગયું. એટલે કે r/2 થઈ ગયું. સ્ટાર્ટિંગમાં અંતર હતું આપણું r. બરાબર. આના પર વિદ્યુતભાર હતો Q, આના પર હતો Q, એનું અંતર હતું r. બરાબર છે. હવે આ થયું આપણું Q/2 અને આ પણ થયું આપણું Q/2. બરાબર. તો અંતર આપણું હતું r. હવે એ અંતરને આપણે શું કર્યું? અડધું કર્યું. એટલે આનું જે અંતર છે તે થયું આપણું r/2. બરાબર. અને આનું છે આપણું Q/2 અને આનું પણ આપણું Q/2. બંને ગોળા પર કેટલું થાય? Q/2 Q/2. આટલા વિદ્યુતભાર થાય. બરાબર. તો સ્ટાર્ટિંગમાં આપણું સૂત્ર લાગે F = K Q²/r² સૂત્ર, જ્યારે બે ગોળા વચ્ચેનું અંતર હોય ત્યારે. પછી એ બે ગોળાને આપણે બીજા બે ગોળાને તેના જેવા જ બીજા બે ગોળાને શું કર્યા? સંપર્કમાં લાવ્યા. એટલે એના પરનો વિદ્યુતભાર શું થઈ ગયો? અડધો થઈ ગયો. બરાબર. અને એનું અંતર પણ કેવું થઈ ગયું? અડધું કર્યું. પહેલા 10 હતું, એનું અડધું કેટલું કર્યું? 5 કર્યું. બરાબર. એટલે કેટલું કર્યું? r/2. એટલે આ આપણું પહેલું સમીકરણ. ત્યાર પછી આપણે એ બે વચ્ચેનું અંતર અડધું કર્યું અને એ બેને એના જેવા સેમ ગોળા વચ્ચે સંપર્કમાં લાવ્યા. એટલે કે આની જગ્યાએ આને f' કહી દઈએ. Q/2 નો વર્ગ ના છેદમાં r/2 નો વર્ગ. કારણ કે એના પરનો વિદ્યુતભાર પણ અડધો થયો અને એનું વચ્ચેનું અંતર પણ કેવું થઈ ગયું? અડધું થઈ ગયું. બરાબર. તો K Q², આ 2 નો વર્ગ ઉપર જાય એટલે 4 ના છેદમાં આ 2 નીચે આવે એટલે 4r². તો આ પાછું કેટલું થયું? K Q²/r². આ આપણું થયું 9f આટલું. બરાબર. હવે પહેલા કેટલું હતું અને પછી કેટલું થયું? બંને કેવા થયા? સેમ થયા. એટલે પહેલા પર જેટલું બળ લાગતું હતું એટલું જ બળ કેટલું લાગે? બીજા ગોળા પર લાગે. એટલે પહેલા પર આપણને જેટલું બળ લાગતું હતું, બરાબર, બીજા ગોળા પર કેટલું લાગે? એટલું જ બળ લાગે. એટલે કે બંને બળ કેવા થાય? સેમ થાય. બરાબર. એટલે કે ભલે આપણે એને સંપર્કમાં લાવ્યા બંને ગોળાને, એના જેવા જ બીજા ગોળાને સંપર્કમાં લાવ્યા અને એના વચ્ચેનું અંતર આપણે કેવું કરી દીધું? અડધું કરી દીધું. તો એનું બળ પણ કેવું રહે? સેમ જ રહે. એના બળ પર આપણને કોઈ ફેરફાર થાય નહીં. એટલે આ જેરેબલની MCQ માં બી પૂછી શકાય. બરાબર છે. કે એ રીતે પૂછાય કે પહેલા A અને B ગોળા છે તો A અને B ગોળા વચ્ચેનું અંતર 10 સેન્ટીમીટર છે. બરાબર. અને એના જેવા જ બીજા બે ગોળાને આપણે સંપર્કમાં લાવીએ અને એનું અંતર અડધું કરવામાં આવે તો એ બે બળ વચ્ચે શું તફાવત હોય? બરાબર. એ બળ કેટલા ગણું થાય? તો કેટલું રહે? એટલું જ રહે આના પર.
બરાબર. એટલે JEE MCQ માં પણ JEE નીટ એમાં પણ આ પૂછી શકાય. એટલે આ આપણા બે ઉદાહરણ જોયા, એક આ ચોથું અને ઉદાહરણ 5.